બીજા સેમેસ્ટરના મિત્રો નમસ્કાર. આપણા ક્રોપ ફિઝિયોલોજી કોર્સમાં આજે આપણે ફોટોપિરિયોડિઝમ અને ગ્રોથ ચેપ્ટર વિશે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ ફોટોપિરિયોડિઝમની. મિત્રો, ફોટો મીન્સ લાઇટ, બસ એટલું સમજી લેશો તો આ ચેપ્ટર તમને ખૂબ જ સહેલું પડશે. ફોટો મીન્સ લાઇટ, પિરિયોડિઝમ એટલે એનો પીરિયડ કેટલું. તો આ ચેપ્ટર છે એ જે પ્લાન્ટ છે એને કેટલો લાઇટ પીરિયડ ફ્લાવરિંગ માટે જોઈએ એની એમાં સંપૂર્ણ ચર્ચા કરવામાં આવેલી છે. તો આપણે એને જોઈએ. તો કોઈ પણ વનસ્પતિ હોય તો એને એમાં ફ્લાવરિંગ થવા માટે લાઇટ અને ડાર્ક આ બંને વસ્તુની જુદી જુદી માત્રામાં જરૂર પડતી હોય છે. અને લાઇટનેસ અને ડાર્કનેસ આ બંનેની જુદી જુદી વનસ્પતિઓમાં જુદા જુદા પીરિયડની જરૂરિયાત હોય છે. તો એ પ્રમાણે આપણે ફોટોપિરિયોડિઝમની ડેફિનેશન આપવાનો પ્રયત્ન કરીએ તો ઇટ ઇઝ અ રિસ્પોન્સ ઓફ પ્લાન્ટ ટુ ફોટો પીરિયડ. ઇટ ઇઝ અ રિસ્પોન્સ ઓફ પ્લાન્ટ ટુ ફોટો પીરિયડ ઇન ટર્મ્સ ઓફ ફ્લાવરિંગ. કે કોઈ પણ પ્લાન્ટ છે એ લાઇટ અને ડાર્ક પીરિયડનો જે ફ્લાવરિંગ માટે રિસ્પોન્સ આપે છે તો એને આપણે ફોટો પીરિયડ કહીશું. તો જે પ્લાન્ટની ફોટો પીરિયડની એટલે લાઇટ પીરિયડની જરૂરિયાત છે તેના મુજબ મુખ્યત્વે 3 પ્રકારમાં પ્લાન્ટને વહેંચવામાં આવે છે. તો એમાંનો એક પ્રકાર છે શોર્ટ ડે પ્લાન્ટ. શોર્ટ ડે પ્લાન્ટ મીન્સ these plants require light period of 8 to 10 hours. કે જે પ્લાન્ટને ફ્લાવરિંગ માટે 24 કલાકમાંથી 8 થી 10 કલાક લાઇટની જરૂરિયાત રહેતી હોય અને ત્યારબાદ કન્ટિન્યુઅસ ડાર્કનેસની જરૂરિયાત રહેતી હોય તો એને આપણે શોર્ટ ડે પ્લાન્ટ કહીશું. તો એકચ્યુઅલી શોર્ટ ડે પ્લાન્ટને સાચી જરૂરિયાત ડાર્ક પીરિયડની છે. જો આ જે ડાર્ક પીરિયડ છે એ શોર્ટ ડે પ્લાન્ટને કન્ટિન્યુઅસ રહેવો જોઈએ. જો એમાં વચ્ચે વચ્ચે લાઇટ આવે તો પણ એનો ફ્લાવરિંગ પીરિયડ લંબાઈ શકતો હોય છે. એટલે જે શોર્ટ ડે પ્લાન્ટ છે એના માટે લાઇટ પીરિયડ કરતાં કન્ટિન્યુઅસ ડાર્ક પીરિયડ છે અગત્યનો છે. અને લાઇટ પીરિયડ એના માટે 8 થી 10 કલાકનો હોય છે. તો આવા જે પ્લાન્ટ છે એ છે રાઈસ, કોફી, સોયાબીન, ટોબેકો. તો આ બધા પ્લાન્ટને આપણે શોર્ટ ડે પ્લાન્ટમાં કહીએ છીએ કે જેમાં ડાર્ક પીરિયડ ઇઝ ક્રિટિકલ એવું કહેવાય છે. ત્યાર પછી બીજા પ્રકારના પ્લાન્ટ છે એ છે લોંગ ડે પ્લાન્ટ. કે ધીસ ટાઈપ ઓફ પ્લાન્ટ્સ રિક્વાયર્સ 14 to 16 અવર લાઇટ પીરિયડ. એટલે કે જે લોંગ ડે પ્લાન્ટ છે એને 14 થી 16 કલાક સુધીનો લાઇટ પીરિયડ જરૂરી હોય છે. શેના માટે? તો કે ફ્લાવરિંગ માટે. તો આવા જે પ્લાન્ટ છે એ છે વીટ, રેડિશ, કેબેજ, સુગર બીટ. આ બધા પ્લાન્ટ છે એને આપણે લોંગ ડે પ્લાન્ટ કહીએ છીએ કારણ કે એમની લાઇટની જરૂરિયાત 24 કલાકમાંથી 14 થી 16 કલાક જેટલી હોય છે. ત્યારબાદ ત્રીજા પ્રકારના પ્લાન્ટ છે એને આપણે ડે ન્યુટ્રલ પ્લાન્ટ કહીએ છીએ. ડે ન્યુટ્રલ પ્લાન્ટ કે પ્લાન્ટ ફ્લાવર ઇન ઓલ ફોટો પીરિયડ્સ. કે એમાં પ્લાન્ટ છે એ ડાર્કનેસનો પીરિયડ ગમે એટલો હોય કે લાઇટ પીરિયડ ગમે એટલો હોય છતાં પણ તે નોર્મલી ફ્લાવર કરતા હોય છે. એટલે કે જે ડે લેન્થ ફોટો પીરિયડ છે એની એના ઉપર કોઈ અસર થતી નથી. તો આવા પ્લાન્ટ છે ટોમેટો, કોટન, સનફ્લાવર, કુકુમ્બર. તો આ બધાને આપણે ડે ન્યુટ્રલ પ્લાન્ટ કહીએ છીએ. હવે આપણે જરા શોર્ટ ડે પ્લાન્ટ અને લોંગ ડે પ્લાન્ટ એના તફાવત એટલે કે ડિફરન્સીસ જોઈ લઈએ કે જે ખૂબ અગત્યના છે. તો શોર્ટ ડે પ્લાન્ટ છે તો એમાં ફ્લાવર વેન ફોટો પીરિયડ ઇઝ લેસ. કે જે ફોટો પીરિયડ લેસ હોય તો એમાં ટાઈમલી ફ્લાવરિંગ આવતું હોય છે શોર્ટ ડે પ્લાન્ટમાં. જ્યારે લોંગ ડે પ્લાન્ટમાં ફોટો પીરિયડ વધારે હોય ત્યારે નોર્મલ ફ્લાવરિંગ આવતું હોય છે. ત્યાર પછી આપણે શોર્ટ ડે પ્લાન્ટમાં જોઈએ તો ડાર્કનેસ ડઝ નોટ ઇનહિબિટ ફ્લાવરિંગ. તો જે ડાર્કનેસનો પીરિયડ વધારે આવે
તો એના લીધે ફ્લાવરિંગ રોકાઈ જતું નથી, પરંતુ ઉલટાનું ઇનિશિએશન એટલે કે સારી શરૂઆત થતી હોય છે. જ્યારે લોંગ ડે પ્લાન્ટમાં જો ડાર્ક પીરિયડ વધારે આવી જાય તો એનો ફ્લાવરિંગ પીરિયડ છે એ થોડો પાછો જતો હોય છે, તો એમાં એની એડવર્સ ઇફેક્ટ છે. તો આ જે છે એ શોર્ટ ડે અને લોંગ ડે પ્લાન્ટ છે એના મુખ્યત્વે તફાવતો છે. ત્યાર પછી એક ટર્મિનોલોજી આવે છે વર્નેલાઇઝેશન. વર્નેલાઇઝેશન નામની એક ટર્મિનોલોજી છે. તો એનો મતલબ શું થાય તો કે ઇટ ઇઝ એ કોલ્ડ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ સીડલિંગ ફોર પ્રમોટિંગ ધ અર્લી ફ્લાવરિંગ. કે આપણે સીડ હોય, સીડલિંગ્સ હોય અથવા તો બર્ડ્સ હોય એને આપણે કોલ્ડ ટ્રીટમેન્ટ આપીએ. શેના માટે તો કે વહેલા ફ્લાવરિંગ માટે. તો આ પ્રક્રિયાને વર્નેલાઇઝેશન કહેવામાં આવતું હોય છે. તો મિત્રો, હું આશા રાખું છું કે આ ફોટો પિરિયોડિઝમ છે એનું ચેપ્ટર તમને કમ્પ્લીટ સમજાઈ ગયું હશે. ત્યાર પછીનું આપણું જે ચેપ્ટર છે એ છે ગ્રોથ એટલે કે વૃદ્ધિ. તો એના વિશે હવે આપણે સમજવાની કોશિશ કરીશું. તો સૌથી પહેલાં તો વૃદ્ધિ એટલે કે ગ્રોથ કોને કહીશું તો કે ઇટ ઇઝ એ પરમેનન્ટ એન્ડ ઇરિવર્સિબલ ચેન્જ ઇન પ્લાન્ટ. ઇટ ઇઝ એ પરમેનન્ટ એટલે કાયમ માટેનું, અને ઇરિવર્સિબલ એટલે કે જે પાછું ના ફરી શકે તેવું ચેન્જ છે પ્લાન્ટમાં. કઈ રીતે તો કે ઇન સાઇઝ, વેટ, વોલ્યુમ. તો આ બધામાં એટલે કે પ્લાન્ટની જે વૃદ્ધિ થાય સાઇઝમાં, વેઇટમાં, વોલ્યુમમાં, તો એને આપણે ગ્રોથ કહેતા હોઈએ છીએ, એટલે કે એની વૃદ્ધિ કહીએ છીએ. હવે પ્લાન્ટમાં આ વૃદ્ધિ છે એની બે જગ્યાઓ છે. આપણે એમ થશે કે એક જગ્યા છે, પણ એવું નથી. એની વૃદ્ધિ થવાની બે જગ્યાઓ છે કે જે તમારા ચેપ્ટરમાં લખેલું જ છે કે જે જગ્યાઓ છે એ એપાઇસિસ ઓફ શૂટ એન્ડ રૂટ એટલે કે જે પ્લાન્ટનો અગ્રભાગ છે, ઉપરનો ભાગ કે જે બડ દ્વારા વૃદ્ધિ પામે છે, એ જ રીતે નીચે રૂટ છે તો ત્યાંથી એ વૃદ્ધિ થતી હોય છે. તો ગ્રોથ રિજિયન છે એ એપાઇસિસ ઓફ શૂટ અને રૂટ છે. હવે આ જે ગ્રોથ થતો હોય છે એને મુખ્યત્વે ત્રણ પ્રક્રિયાઓમાં વહેંચવામાં આવતો હોય છે, ત્રણ ભાગમાં વહેંચવામાં આવતો હોય છે. સૌથી પહેલું તો થાય છે સેલ ફોર્મેશન, એટલે કે નવા સેલ છે અસ્તિત્વમાં આવે છે. એ માઇટોસિસ પ્રોસેસ દ્વારા અસ્તિત્વમાં આવતા હોય અથવા તો મિયોસિસ પ્રોસેસ દ્વારા, કે જે કોષ વિભાજનની પ્રક્રિયા છે એના દ્વારા નવા સેલ છે એનું ફોર્મેશન થતું હોય છે. હવે આ સેલ નવા બને ત્યારે એ સાઇઝમાં ખૂબ જ નાના હોય છે. તો ત્યાર પછીનો ફેસ આવે છે સેલ ઇલોંગેશન. અને આપણે હમણાં જ જોયું તેમ આ બે પ્રક્રિયાઓ છે એપાઇસિસ ઓફ શૂટ અને એપાઇસિસ ઓફ રૂટની અંદર થતી હોય છે. તો સેલ ફોર્મેશન એટલે નવો સેલ બને કે જે સાઇઝમાં નાનો હોય, તો એ ત્યારબાદ ન્યુટ્રિયન્ટ અને વોટર એને મેળવી મેટાબોલિઝમ પ્રોસેસ કરી અને સેલ ઇલોંગેશન એટલે કે સેલ મોટો થવાની પ્રક્રિયા કરે છે. હવે આ જે સેલ છે એનું જ્યારે ફોર્મેશન થયેલું હોય ત્યારે એ અનડિફરન્શિએટેડ હોય છે એપાઇસિસ ઓફ શૂટ અને રૂટની અંદર. એટલે કે અનડિફરન્શિએટેડ હોય છે મીન્સ કે એનું કોઈ કાર્ય નક્કી નથી હોતું કે મારે ફોટોસિન્થેસિસ કરવાનું છે કે પ્લાન્ટને મારે સપોર્ટ આપવાનો છે કે એનું કાર્ય કોઈ નક્કી નથી હોતું. તો એ સેલનું ફોર્મેશન થાય, ઇલોંગેશન થાય એટલે કે ખાઈ પીને એની વૃદ્ધિ થાય, ત્યાર પછી એનું સેલ ડિફરન્સિએશન થતું હોય છે. એટલે કે એ સેલનું કાર્ય નક્કી થતું હોય છે કે આણે લીફ તરીકે કાર્ય કરવાનું છે કે સ્ટેમ તરીકે કાર્ય કરવાનું છે કે બ્રાન્ચ તરીકે કાર્ય કરવાનું છે. તો એ ડિફરન્સિએશન એટલે કે એને કામની વહેંચણી થતી હોય છે. કે સપોઝ એ લીફ તરીકે એને કાર્ય કરવાનું હોય તો એમાં ક્લોરોપ્લાસ્ટ હોય, વેલ ડેવલપ હોય. તો સપોઝ એને સ્ટેમ માટે કાર્ય કરવાનું હોય તો એની સેલ વોલ હોય છે વધારે રિજિડ હોય છે કે એમાં લિગ્નિનનું પ્રમાણ વધારે હોય છે. તો એવી રીતે એના કાર્યની જે વહેંચણી થાય એને આપણે સેલ ડિફરન્સિએશન કહીશું. તો આ રીતે સેલ ફોર્મેશન, સેલ ઇલોંગેશન અને સેલ ડિફરન્સિએશન એમ ત્રણ ભાગમાં વેચાય અને ગ્રોથ પ્રોસેસ છે એ હંમેશા આગળ વધતી હોય છે. હવે આ ગ્રોથ પ્રોસેસ છે એને કયા કયા પરિબળો અસર કરે છે કે જેને આપણે કહીશું ફેક્ટર અફેક્ટિંગ ધી ગ્રોથ. તો આ ગ્રોથની જે પ્રોસેસ છે એને બે પ્રકારના ફેક્ટરો અસર કરતા હોય છે. એક છે એક્સટર્નલ એટલે કે બહારના પરિબળો અને એક છે ઇન્ટરનલ એટલે કે પ્લાન્ટની અંદરના પરિબળો. તો સૌથી પહેલાં આપણે એમાં એક્સટર્નલ
એટલે કે બહારના પરિબળો જોઈએ તો પહેલું છે લાઇટ. આપણે અગાઉ જોયું તેમ કે લાઇટની હાજરી હોય તો જ ફોટોસિન્થેસિસ થાય, ફૂડ મટીરિયલ બને અને તો જ પછી સેલ છે એ મેચ્યોર થઈ અને એનું વિભાજન થઈ શકતું હોય છે. તો લાઇટ ખૂબ અગત્યની છે. ત્યાર પછી છે લાઇટ ઇન્ટેન્સિટી, કે ભાઈ એની ઇન્ટેન્સિટી કેટલી છે. આપણે જોયું હતું કે ભાઈ ફોટોસિન્થેસિસ છે અમુક વેવલેન્થમાં જ થતું હોય છે, તો એ રીતે લાઇટ ઇન્ટેન્સિટી અગત્યની છે. ત્યાર પછી છે લાઇટની ક્વોલિટી, કે ભાઈ લાઇટની ક્વોલિટી પુઅર હોય તો પુઅર ફોટોસિન્થેસિસ થતું હોય છે, તો આ રીતે લાઇટની ક્વોલિટી પણ અગત્યની છે. ત્યારબાદ ટેમ્પરેચર, તો ટેમ્પરેચર પણ ખૂબ જ અગત્યનું છે કે જનરલી આપણે જોવા જઈએ તો 28થી 32 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે એ પ્લાન્ટ માટે આઈડિયલ મનાતું હોય છે. કે ટુ લો ટેમ્પરેચર હોય તો પણ ગ્રોથ ઉપર માઠી અસર થાય છે અને ટુ હાઈ ટેમ્પરેચર હોય તો પણ ગ્રોથ ઉપર માઠી અસર થતી હોય છે. ત્યાર પછી છે ઓક્સિજન. તો ઓક્સિજન આપણે રેસ્પિરેશન ચેપ્ટરમાં જોયું તેમ કે ભાઈ રેસ્પિરેશનની પ્રક્રિયા થવા માટે, શક્તિ છૂટી પડવા માટે ઓક્સિજનની હાજરી છે એ અનિવાર્ય છે, તો એ પણ ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ CO2, તો એ પણ ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે ફોટોસિન્થેસિસમાં આપણને ખબર છે કે કાર્બન ડાયોક્સાઇડ છે રો મટીરિયલ છે અને રો મટીરિયલ હોય તો જ ફોટોસિન્થેસિસની ક્રિયા આગળ વધે છે. ત્યારબાદ છે વોટર. તો વોટર છે એ ખૂબ જ જરૂરી છે. કઈ રીતે? તો આપણે એને જોવા જઈએ તો એક તો ફોટોસિન્થેસિસમાં વોટર છે રો મટીરિયલ છે એટલે ફોટોસિન્થેસિસની પ્રક્રિયા થવા માટે જરૂરી છે. એના ઉપરાંત વોટર છે એ પ્લાન્ટમાં અપટેક ઓફ મિનરલ્સ પણ કરતું હોય છે, કે આપણને ખબર છે કે પ્લાન્ટ છે એ એનો ખોરાક સોલિડ ફોર્મમાં લઈ શકતો નથી. એ જો પાણીમાં દ્રાવ્ય બને, સોલ્યુટ બને અને સોલ્યુશન બને તો જ એ પ્લાન્ટ ખોરાક લઈ શકતું હોય છે. તો આ રીતે ગ્રોથમાં વોટર છે એની હાજરી એ ખૂબ જ જરૂરી મનાય છે. એ જ રીતે ન્યુટ્રિયન્ટ્સ, કે જુદા જુદા તત્વો છે NPK, CA, MGS, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, આ બધા પણ ગ્રોથ માટે ખૂબ જ જરૂરી હોય છે. તો આ બધા થયા બહારના તત્વો અથવા પરિબળો કે જે ગ્રોથને અસર કરતા હોય છે. ત્યારબાદ હવે ઇન્ટરનલ એટલે પ્લાન્ટના આંતરિક પરિબળો જોઈએ તો એમાં પ્રથમ આવે છે હોર્મોન્સ, કે કોઈ પણ લિવિંગ ઓર્ગાનિઝમમાં કોઈ પણ બાયોકેમિકલ પ્રોસેસ હોય તો એની ઇનિશિએશન એટલે શરૂઆત કરવા માટે હોર્મોન્સ એની હાજરી ખૂબ જ જરૂરી હોય છે. તો હોર્મોન્સ ખૂબ જ અગત્યના છે. ત્યારબાદ પ્લાન્ટ છે એનો રેઝિસ્ટન્સ ટુ બાયોટિક એન્ડ એબાયોટિક સ્ટ્રેસીસ, કે ભાઈ પ્લાન્ટ છે એને માનો કે ખારું પાણી મળે તો એને રેઝિસ્ટન્સ હોય તો એનો સારી વૃદ્ધિ થઈ શકે, પરંતુ એને જો એ ખારા પાણી સામે ટકી શકે એમ ના હોય તો એની વૃદ્ધિ છે અટકી જતી હોય છે. તો આ રીતે એ રેઝિસ્ટન્સ ટુ સેવરલ બાયોટિક એન્ડ એબાયોટિક સ્ટ્રેસીસ સામે એનું રેઝિસ્ટન્સ કેટલું છે એ પણ ખૂબ જ અગત્યનું હોય છે. ત્યાર પછી ફોટોસિન્થેસિસ અને રેસ્પિરેશનની પ્રક્રિયાઓ, કે ફોટોસિન્થેસિસ છે એના માટે ફૂડ મટીરિયલ બનાવે છે અને રેસ્પિરેશન છે એ એના માટે કાઇનેટિક એનર્જી ઉત્પન્ન કરે છે. તો ફોટોસિન્થેસિસ અને રેસ્પિરેશન પ્રક્રિયા પણ ખૂબ જ અગત્યની છે. ત્યારબાદ નાઇટ્રોજન કન્ટેન્ટ, કે નાઇટ્રોજન છે એ પ્લાન્ટને ખૂબ જ માત્રામાં જરૂરી હોય છે, કારણ કે એ ડીએનએના બંધારણનું મુખ્ય તત્વ છે અને ડીએનએ છે એ ખૂબ જ અગત્યનું ઘટક છે અને દરેક સેલની અંદર એ હાજર હોય છે. તો નાઇટ્રોજનનું કન્ટેન્ટ પણ ખૂબ જ જરૂરી હોય છે. એ રીતે ક્લોરોફિલ પણ ફોટોસિન્થેસિસ થવા માટે ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ સોર્સ એન્ડ સિંક રિલેશનશિપ છે, એટલે કે પ્લાન્ટ કઈ જગ્યાએ છે અને કયો સોર્સ અવેલેબલ છે, અથવા તો ત્યારબાદ એ પ્લાન્ટ છે એ કઈ વસ્તુને શોષી શકે એમ છે, એ વસ્તુ સોર્સ એન્ડ સિંક રિલેશનશિપ એ પણ ખૂબ જ અગત્યની છે. તો આ પ્લાન્ટની વૃદ્ધિને અસર કરતા જુદા જુદા બાહ્ય અને આંતરિક પરિબળો છે કે જેને આપણે ફેક્ટર અફેક્ટિંગ ગ્રોથ કહીશું, કે જે ખૂબ જ અગત્યના બની જતા હોય છે. તો મિત્રો, આ રીતે આપણે ફોટોપિરિયોડિઝમ અને વર્નેલાઇઝેશન અને ગ્રોથ આ ત્રણ વસ્તુની આપણે ચર્ચા કરી. આમાં પણ આપણને જો કશી સમજ ના પડી હોય તો મારો મોબાઈલ નંબર અને વોટ્સઅપ નંબર છે 9904229400. એના ઉપર તમે મને અવશ્ય પૂછી શકો છો. તેમજ આ ચેપ્ટર પૂરું થાય ત્યારબાદ લાઇકનું બટન દબાવી અને મને વોટ્સઅપ ઉપર અવશ્ય મેસેજ કરી અને તમારી હાજરી પુરાવવાની
છે. થેન્ક યુ, ધન્યવાદ.